હું વાત કહેતો હોય ને અને તમે સાંભળતા હોય તો એવો નહીં તમને નહીં આવડતો એવો નહીં. આ બધી વાતની તમને ખબર છે કે એક વાત રજે નથી. હું બધું બોલું બધું એ જ્ઞાન બધું છે, સ્થાનનો જ ફરક. એટલે એક સ્થાન કરવા માટે વાતો કરીએ આપણે, વાતો સાંભળવા માટે નહીં. આપણું જે અલગ અલગ સ્થાન હોય ને, અલગ અલગ દેહ, અલગ અલગ રુચિ, માન્યતા, સમજણના રીત અલગ અલગ, ભેદ, એ બધું કાઢી નાખવાનું. ભેદ માત્ર નીકળી જાય, ભેદ નીકળી જાય. એક નિશ્ચયથી આપણે ઉભા રહીએ આપણે, બરાબર. એટલે સ્વસ્થાન કહેવાય. એટલે તમે મનથી સાંભળો ને તો બધી સાંભળવાની રીત અલગ અલગ પડે. બુદ્ધિથી સાંભળો તો કોઈ ઉષાવતી જ્ઞાનની ખ્યાલ આવે. ચિત્તથી સાંભળો તો એકબીજાને પ્રેમ ઉષાવતી જણાય, લાગણીઓમાં ભેદ પડે. અહમથી સાંભળો તો નાના મોટાનો ભેદ રહે કે આ વધારે જ્ઞાની, ઓછો જ્ઞાની. સ્વરૂપથી સાંભળો તો ભેદ માત્ર મટી જાય, એક પણ સદાય, બરાબર. એટલે આપણા જ્ઞાનનો હેતુ શું છે કે આખી પ્રકૃતિ છે એ ભેદ પાડનારી. મન હોય, બુદ્ધિ હોય, ચિત્ત હોય, અહંકાર હોય કે રુચિ હોય, એ બધા ભેદ નીકળી જાય, આપણે એકત્વ સિદ્ધ થાય, બરાબર. એ જોઈએ તો બહારના ભેદ મટી જાય. આ રીત ફાવી જાય આપણને. એક પણ સિદ્ધ કરવા માટે આપણે જ્ઞાન કરીએ છીએ. જ્ઞાન બધા છે, પણ આ સ્થાન જે મળવું જોઈએ નથી મળતું. આત્મા છે એ સ્થાન તો છે આપણે આગળ, પણ આ દેહનો જે સ્વીકાર કરે છે, જગતનો સ્વીકાર કરે છે, એટલે દેહ જગતમાં સત્ય પણ મળી જાય. એટલે એમ લાગે કે તમારું જ્ઞાન ઊંચું, મારું નીચું. સ્વરૂપ તમે સાતમાં એક જ છે, તો ફેર શાના પડ્યા? ફેર શાનો પડ્યો? ફેર ફક્ત રુચિભેદ, કે આપણી રુચિ જે સંસારમાં લાગેલી છે, બરાબર. તો સ્વરૂપ દ્રષ્ટિ જુઓ તો રુચિ દેખાય ને જુદી, તો રુચિ બાદ થાય તો સ્વરૂપની એકતા થાય, બરાબર. એટલે આખું આ ભૂલ ભરવાની છે, ભૂલ ભરવાની કે એન પ્રકારે દેહ જગત સત્ય ભૂલાતું નથી. એટલે આત્મા એકાત્માપણું એટલે શું? એકાત્મનો એટલે આપણે બધા છીએ ને, તો દરેકની રુચિ અલગ અલગ, નાત જાત અલગ અલગ હોય, પણ એક વાક્યતા આપણામાં આવે છે ને, તો ભેદ નહીં પડતા. હું તોના ભેદ નહીં પડતા, નાના મોટાના ભેદ નહીં પડતા, ગુણ દોષના ભેદ નહીં પડતા, પ્રકૃતિનું આવરણ નહીં આવતું. પ્રકૃતિ અલગ અલગ હોય ને દરેકની, તો કોઈ દેખાય છે પણ પ્રકૃતિ નથી દેખાતી, બરાબર. ભાઈ નાનો માણસ હોય, ગમે તે માણસ હોય, આપણે સ્વરૂપ દ્રષ્ટિએ જોઈએ છે ને, એ સ્વરૂપ દ્રષ્ટિ જેવું એકાત્મનું કહેવાય. અને દેહથી જોવું, સ્વભાવથી જોવું, પ્રકૃતિ જોવું તો અનેક જણ દેખાય, એમાં ભેદ દેખાય, ભેદ દેખાય. હા, હલકા મલકો માણસ આવ્યો આપણે જોઈએ, પહેલી વખત આવ્યો હોય, આપણે કઈ રીતે જોઈએ? આપણે સ્વરૂપ દ્રષ્ટિ જોઈએ, એક પણ કહેવાય. એની પ્રકૃતિ બાદ ભેદ દ્રષ્ટિ, હા, એના ભેદ દ્રષ્ટિ કહેવાય. બીજા ભેદ નિશ્ચય પાકો જોવે, નિશ્ચયના દોરે બંધાયેલું આ ગમે એવું કામ હોય ને રસ્તો નીકળી જાય, બરાબર. આ જેલમાં કૃષ્ણ ભગવાને જન્મ લીધો, જેલમાં હવે પ્રગટ થઈ, વસુદેવને કહે તમે મનાથી ગોકુળ લઈ જાઓ, પણ કૌશ મનમાં જ નાખશે, કારણ કે લેખી જ જવો તો જેલ છે, આ તો ખુલ્લું મેદાન છે, પણ તમે નિશ્ચય કરો કે માં લઈ જાઓ એટલું કંઈક કરો, લાપો સરખું થઈ જાય. એટલે કૃષ્ણ પોતે ભગવાન સ્વરૂપ બતાવ્યું પોતાનું, એટલે પેલા શંકા ના રહી. પોટલી તૈયાર કરી, ટોપલી તૈયાર કરીને હોવાના બધું કર્યું, એમાં પેલા હોઈ ગયા બધા, અને તાળા ખુલી ગયા, નીકળ્યા, બધું રસ્તો ખુલ્લા થઈ ગયા. તો જમના નદી આવી, નદીમાં કેમ જવું કે માથે છોકરું છે, એટલે ઉભા સંશય થયો. એટલે પછી અવાજ આવ્યો કૃષ્ણનો કે પણ તમે અટક્યા શું કરે? ચાલો રસ્તો થઈ જાય. અમારે કંઈક ગમે તે મુશ્કેલી હોય, ગમે તેવા કામ હોય, ગમે તે ભયંકરતા હોય, ચાલો રસ્તો થઈ જાય. નિશ્ચય જોવે તમારે, તમે નિશ્ચય કર્યો તો તારે કામ કેટલું હશે તો આવી જાય કે નહીં? એટલે આ કામ નિશ્ચય કામ કરે,
માણસ કામ ના કરે. જેમ કે ભ્રમ છું તો હાવ તમારામાં ગમે એટલા દોષ હોય ને, પ્રકૃતિના ગમે એટલા દોષ હોય એટલે ભ્રમ દોષ પામી જાઓ. દોષ ના નડે. નિશ્ચય તમારે પાકવો જોઈએ કે અમારે પામવું છે. પતી જાય. જો આપણામાં જગતની સત્યતા પડી હોય, દેહ જગતની, તો સમજવું કે આ બુદ્ધિનો વિષય છે. હું ભલે આત્મા કહું છું, પણ આત્મા નથી. આત્મા તમે હોય તો તમારું અંતર મન ભગવાન હોતું હોય, અનુભવ હોતો હોય, બરાબર. અને પંચ વિષયના માટે જે થતું હોય તો સમજવું કે આ બુદ્ધિ છે. તો શું તમે જ્ઞાન સમજતા હોય, કઈનો સ્વાર્થ છે એમાં. બુદ્ધિનો જગતનો સ્વાર્થ છે. જગત એને માન જુઓ છે, મોભો જુઓ છે, સગવડો જુઓ છે, લાભ જુઓ છે, વિષયો જુઓ છે, ભોગ જુઓ છે, બધી. બધું મિક્સ છે. હે બધું મિક્સ હોય. હા, એટલે રાગ કે રાગ બધું હોય. એ જગત સત્ય કહેવાય. હમ. એટલે જો આપણે આત્મા સમજતા હોય અને જો જગત બાજુ લક્ષ રહેતું હોય તો એ ભ્રાંતિ છે, બુદ્ધિને સત્ય છે. બરાબર. સાચો અનુભવ નથી. સાચો અનુભવ તો પરમાત્મા માગે, અનંતનું જીવન માગે, જેનો પરિવર્તન પામતો એ માગે. પરિવર્તનમાં નારાજ છે, બરાબર. આપણે સમજવાની નિશાની આવે ભાઈ આપણા જીવનમાં પારખા માટે આ કે આત્મા તો અનુભવ આપણે કહીએ કે આત્મા શું મને જ્ઞાન છે એમ કહેતા હોય, પણ તમારે અંદરમાં જુઓ માગ કઈ છે, સંસાર છે ક્યાં છે, બરાબર. હજાર કે સંસારની માગ હોય છે માનીએ આપણે, તો એ તમારે માનો છો કે તમારા દેહ જરા એમાંથી આવે છે. આપણે દેહ જરા એમાં બે વસ્તુ હોય. એક જન્માંતરથી આવતો જે જીવ છે, જીવ ભાવ છે, કેવો હોય એ તો પ્રહલાદપણમાં જીવન ચાલતું હોય ને તો એની માગ હોય. પાંચે વિષય હોય એમાં, બરાબર. હવે તમે આત્મા છો, તમારી માગ પરમાત્માની છે, અને પેલા જીવનની માગ પંચ વિષય છે, બરાબર. તો આ તો બે ઉલટા સુલટી દિશા છે ને બેની. હા, આપણા જીવનમાં આપણે જોઈ જોઈએ કે આ કઈ દિશામાં જીવન ચાલે છે, બરાબર. જો આપણે તટસ્થ હોઈએ, ન્યાય હોઈએ, તો પ્રકૃતિનું જીવન ચાલતું હોય એમાં દરમિયાન ના કરીએ આપણે, પણ આ પ્રકૃતિનું તો કહીએ કે ને, એ તો કહીએ કે ને આપણે એ ના પાડીએ, પણ આ તમારો તો ના કહેવાય ને, બરાબર. અને જો આપણે પરમાત્મા બાજુ લક્ષ હોય તો આત્માનું હોય, એ ચોખ્ખી વાત છે. તો આ બે જીવનને ઓળખવા, સમજવા તટસ્થ રીતે, તો આપણે છૂટાપણાનું ભાન થાય ભાઈ, બરાબર. આપણે બહારના પ્રાપ્તિ જીવન ચાલતું હોય એમાં કદાચ નાના કહીએ આપણે, પણ પારખું તો થાય ને. એ પોતાનું માનીએ તો આત્માના તો પોતાનું હોતું નહીં. મારું તારું હોતું આકાશ જેવો છે આત્મા તો, બરાબર. શેષ વિચાર છે. 3 દેહ બાદ થયા પછીનો તો દેહ જગત હાજર જ માને. વ્યક્તિ તો છે નહીં, અસ્તિત્વ છે. તો દેહ જગત સાચું નહીં માનતો હોય એ જોવો છે ખરા. એટલે આત્મામાં જોવાપણું છે, એ સંસ્કૃતમાં દ્રષ્ટા જ્ઞાતા કહેવાય. અને જીવવાપણું તો આમાં છે, પ્રકૃતિમાં, અહમમાં, બુદ્ધિમાં, વાસનામાં, એમાં. તો એ જીવન એનું છે આખું. આ તો ખ્યાલ આવ્યો છે ને, તો આપણા જાતે જ આનો ખ્યાલ આવે કે કયું જીવન ચાલે છે, અને આપણું પોતાપણું ક્યાં લગાડીએ છીએ, આમાં લગાડીએ છીએ, બરાબર. એટલે આપણું જ્ઞાન આ પ્રકૃતિ જીવનને બાદ કરી નાખો અને ટાળી નાખો એવું નહીં કહેતું. દરમિયાન ના કરો એમ કહે, તમારું ના માનશો, પણ નોખો દેખાય ખરું. સમજાય વાત? એટલે તરત જ એનું બળ હોય ને એ ઘટી જ જાય. એટલે આઈને લોચો પડે છે. એટલે એટલે આઈને જ લોચો પડે છે. શું લોચો કહો? મેનગીરી ન હોય અને પારકું એટલે એ બંધ જ થઈ જાય. હે? એ બંધાઈ રહેતી એ હેડી નો કે એની કોઈ સત્તા નહીં. તો લોચો ક્યાં છે? ઉઘાડું થઈ ગયું, ખુલ્લું કરી દે. લોચો ક્યાં રાખે છે? કે જતી રહો બીક લાગે છે, જતી રહો બીક લાગે છે. અમારે એક સત્સંગ એવું કે ભાઈ તમે કહો છો સમજાય છે જ્ઞાન, આ કરવા જઈએ પેલું જતું રહે કશું એ ના રહે. ના, એવું ના, બળ જ ઘટી જાય. બળ ઘટી જાય. જો બળ ઘટી જાય, જો કેવું છે, નિર્વેકપણું પ્રગટ થાય. આપણે આવડજો કહો. આ દેહમાં નિર્વેકપણું પ્રગટ થાય. હા,
મરી જાય લાશ થઈ જાય મરી મૃત્યુ ના થઈ જાય. જાય, મરી ના જાય, મરી ના જાય, નિર્વેકપણું પ્રગટ થાય. મરી ના જાય એ ભય છે તમારો, મરી ના જાય. હા. એનું શું કારણ જુઓ, એક જુઓ જ્ઞાન ને છે એટલા અનુભવીઓ ભાઈ સાંભળો, જુઓ કહું છું. એક જ્ઞાન પુરુષ પણ થાય, હા. એ ત્યાગથી ને ધ્યાનથી થાય. પરમાત્માનું ધ્યાન રાખે અને સંસારનો ત્યાગ ત્યાગ કરે. રાખે એનાથી થાય. આ નરસિંહ મહેતાએ કર્યું, મીરાબાઈએ કર્યું, શું કર્યું કે અમારે નહીં જોતું, આ જુઓ છે, એ પુરુષ પણ કહેવાય. આપણે જ્ઞાનથી સમજીએ છીએ. આ જ્ઞાનથી એટલે દ્રષ્ટા પડે. જ્ઞાન એટલે જેમ સેમ જાણવું એમ જ્ઞાન. આપણે કોઈને અંદાજ નહીં કરતા. એટલે પ્રકૃતિ જીવન એનું જીવવા તો આપણે દરમિયાન કેમ કરીએ? હું તમને એમ કહું કે આત્મા સર્વપક્ષક નહીં, સર્વપક્ષ ને શું? તો તમે સર્વપક્ષ છો કે નહીં? તમે પોતે આત્મા કહેતા હોય તો કે એ જ છે કે બીજો એ જુદો આ જુદો એક જ છે કે એ ન? જ છે. એક છે, બરાબર. તો સર્વવ્યાપક હોય તો આ જે જીવો કેટલા જીવે છે? દેવો, અસુરો, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, એના સ્વભાવથી જીવતા. તો વ્યાપક એમ કે તો ના જીવ એમ કહે છે. તો એનો અર્થ શું થયો કે જે જીવનના સ્વભાવથી જીવો જીવવા દો, પણ તમે નથી જીવતા. એ આને જ્ઞાન કહેવાય. જો આ જ અનુભવ. આને જ્ઞાન કહેવાય. હવે એ જ પ્રમાણે આ દેહ છે ને આવવા દેહ, આ બીજા દેહો છે ને બધા વ્યાપકમાં, એમાં એક દેહ ગાયબ ના આવે દેહમાં. તો આ દેહને જીવવા દે જે જીવે એમ, એ હમને એ બુદ્ધિને જીવવા દો, પણ તમે જ છૂટે જવા પાછી. એને પ્રાપ્ત થશે કે નહીં? એનું આયુષ્ય કે નહીં? આયુષ્ય તમે જીવશે કે નહીં? અરે તો ગોટાળો મારી દે, નો જીવા દેવાય. કોણ શું ગોટાળો કરે? નહીં, આ બુદ્ધિ છે એમાં દેહમાં જ્ઞાન પ્રગટ થઈ, જ્ઞાનથી જીવન જીવાતું બરાબર છે. એમને. એ તો તમે પુરુષ પણ કહો છો, હજુ તો તમારો ખ્યાલ નહીં આવતો. હજી એ બેઠું પુરુષ પણ કહીએ છે, વાત બરાબર. પુરુષ પણ કહો છો. પુરુષ પણ બંધ થઈ જાય, એ સાચી વાત. હા, પુરુષ પણ બંધ થઈ જાય. પુરુષ પણ જ્ઞાન નહીં કરતા. આપણે વિચારથી જ્ઞાન કરીએ છીએ. વિચારથી અને પુરુષથી બે ફરક છે. એટલે આપણે કંઈક આ જીવન આમ નામ ચાલતું હોય, તમે કરતા છતાં નહીં કરતા, તમે બોલતા હસતા ના થાય એ હસતા. અને ભૂમિકા રૂપી એમને, હા, ભૂમિકા રૂપી એમ પુરુષ પણ જ્ઞાન છે, એમાં તમે કહો એવું થાય, બધું જતું રહે, જતું રહે. કશું રહે નહીં. ભૂમિકા રૂપ તો એમ જ. અને આ જ્ઞાન છે ને જેમ તો તટસ્થ વસ્તુ છે, બરાબર. આ શરીરનું જે આયુષ્ય નક્કી કરીને આવ્યા છો, એ ચાલવાનું ને ચાલવાનું, કરવું ના ચાલે, બરાબર. પેલા ત્યાગથી સ્વીકાર્યું. આપણે જ્ઞાનથી જોયું કે એનું જીવન જીવાય છે, મારા કશું લેવા દેવાય, એ સમજણ છે, બરાબર. તમારે જો કોઈ માણસ રહેતા હોય તો એના સ્વભાવ જીવતો હોય, તમે ના કહો કે એના સ્વભાવ છે તો એ જીવે છે, એમ ના કહો. હમણાં ત્યાં બે કૂતરા છે ભાઈ ત્યાં ચોકથી આ રખડતા તે રાખ્યા એમને, ખનીજે ખાય છે, પીએ છે, લહેર મારે છે. પણ એ કૂતરો ભસાક તો એને એ ભસાશે, એમને એ લાગે કે એ સમજણ છે કે એનું કામ કરે છે, એનો સ્વભાવ છે. કોક જો ભસે તો અમને ખબર કે એનો સ્વભાવ છે. એમાં પ્રકૃતિનો પોતાનો સ્વભાવ હોય, પણ તમે દ્રષ્ટા હોય, તમે એમાં ભળો ને એટલું તમારું જ્ઞાન. એનું કામ તમે ના સ્વીકારો, એ હમ તમારું ના હોય, એ બુદ્ધિ તમારી ના હોય, એ ચીજ તમારું ના હોય, બરાબર. તમે એને જોડા રહો, કોઈ છૂટા કે નહીં બધી ક્રિયા થતા, છૂટા છૂટા, બરાબર. આ રીતે છૂટા છે આપણે. આપણે જ્ઞાનની આ મોટી કિંમત છે કે પ્રકૃતિ જીવન એને એ ચાલતું હોય છતાં આપણે હાવ નોખા ન ખવાઈએ. પુરુષ પણ હોય ને તો એ બંધ કરવું પડે, તો જ થાય ને કે ના થાય. કે રાગ મારા નથી એમ કહેવું પડે, તો જ આત્મા સિદ્ધ થાય, બરાબર. પુરુષ પણ આ રાગ મારા એમ કહેવું પડે તો સિદ્ધ થાય. આપણે પ્રકૃતિને પ્રકૃતિ જ કહીએ છીએ, એ પ્રકૃતિનું રહેવા નહીં, મારા નહીં એવું કેવું પડે. એવું કહેવું પડે. બે ભાગ પાડવા પડે, બરાબર. પેલું એક પણ જીવન કહેવાય, આ બે ભાગ પાડવા પડે બે ભાગ હોય. કે આ જીવન આનું છે ને આ જીવન આનું છે. હો. એટલે આપણે હાલ વાત કીધી કે આપણા જીવનમાં બે ભાગ પડે હમ. કે એક પંચ વિષયથી જીવન ચાલે છે, એ બુદ્ધિ આદિક તત્વો છે, હમ. પ્રકૃતિના દેહ ધારણ કરેલા. તો એનો વિષય એવા જ છે, એ બધું ખેંચાય છે, એ આપણે જાણીએ છીએ. આત્મા પરમાત્મા બધું ખેંચાય છે અને જ્ઞાનને ધારી રાખ્યું છે, બરાબર. એનો લક્ષ્ય અહીં છે, આનો અહીં છે. આ તો બે ભાગ તો પડે છે ને આપણે. આ બે ભાગ પાડવા એ જ જ્ઞાન કહેવાય. તો તમારું પોતાનું તમારા હાથમાં ચોખ્ખે ચોખ્ખું આવે. એ પુરુષ પણ એ બે ભાગ પડે.
પુરુષ પડે નહીં. બાદ થયા પછી પુરુષ બાદ થયા પછી પછી ભાગ જ ન પડે. ક્યાં છે? જ્ઞાનથી જ ભાગ પડે. જ્ઞાને ભાગ પડે. જ્ઞાન દ્રષ્ટા કને કહેવાય? આત્માનું દ્રષ્ટા કહેતા હોય તો દ્રષ્ટા કને કહેવાય? એ તો જેવું છે એવું દેખાય. હા બસ ભાગ ન એ પડે. પારકું દેખાય એ જ છે ને. આ વાત જ કીધી પારકું દેખાય એ જ જ્ઞાન છે. પારકું દેખાય એ જ જ્ઞાન છે. દ્રશ્ય દેખાય દ્રશ્ય રૂપે દેખાય. પારકું એટલે દ્રશ્ય. તમે ટીવીમાં જોતા હોય પિક્ચર જોતા હોય તો શું જુઓ છો? દર્શન દ્રષ્ટા બે નો દેખાય એમ તો. એમ નહીં, એ તો તમે પેલી જ વાત કરો છો. એ દ્રષ્ટા દ્રશ્ય ક્યારે ના દેખાય કે પ્રકૃતિ તમારા અંડરમાં આવી જાય, તમે પુરુષ રૂપે જ્ઞાન કરો અને પ્રકૃતિ આખી લય થઈ જાય તો આખી પ્રકૃતિ તમારા અંદરમાં રહે તો દ્રશ્ય મટી ગયું કહેવાય. તો એ દ્રશ્ય માટે તો પરમાત્મામાં આવો તમે. આ જે ભેદ પાડ્યા ને અંશના પરમહંસના ભેદ આના પાડ્યા છે કે દેહ દ્રષ્ટિ આખી લીન થઈ જાય અને પછી જે આપણા આગળ સાધન જાય એ આખા સાધન બની જાય આપણા માટે. પહેલાં પ્રકૃતિ જતા હતા, હવે એ આપણા શરણમાં આવી જાય, સાધન બની જાય. એ સાધન જ્યારે પરમાત્મામાં ઉપાસના કરીએ છીએ, કેન્દ્રમાં ઉપાસના એટલે દર્શન રમણ એ કહીએ ને આપણે, એનો ઉપયોગ અહીં થાય. એ જ સાધનમાં દેહ સહિત પણ એ બધી આત્મા રૂપે હોય, દિવ્ય ભાવના હોય. બરાબર, દિવ્ય ભાવવાળા હોય. એટલે એ શું થાય કે પછી દેહ ના હોય, સાધન રૂપે બની જાય આપણા. તમે આવ્યા ને ગાડીમાં આવ્યા તો સાધન ગાડી સાધન હતી ને એ દિવ્ય ના બને, એ આ સાધન થઈ જાય બધાય. એ સાધન ઉપયોગ કરીને આપણે ભગવાન રમણ કરી શકીએ મનુષ્યરૂપમાં. મનુષ્યરૂપમાં મનુષ્યરૂપ ધારણ કરવું કહેવાય. અને જ્ઞાન દ્રષ્ટિ મૂકો તો એક પણ સિદ્ધ થાય, થમાઈ જાઓ તમે. અને દેહ દ્રષ્ટિ રમણ કહેવાય. બરાબર.